નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 17. તો વિદ્યાર્થી મિત્રો, આજે નવા ચેપ્ટરથી શરૂઆત કરીએ. શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. વોટ ઇઝ શ્વાસોશ્વાસ? શ્વાસ વત્તા ઉશ્વાસ. જે હવા આપણે બહારની હવા નાક દ્વારા અંદર લઈએ એટલે કે શ્વાસ. રેડી? શ્વાસ દરમિયાન ફેફસાનું કદમાં વધારો થાય અને ઉશ્વાસ દરમિયાન ફેફસાના કદ એટલે કે સંકોચન થાય અને એ પ્રાણવાયુ બહાર નીકળશે, જે આપણે ડિટેલમાં ઓલરેડી જોવાનું જ છે. શ્વાસ વત્તા ઉશ્વાસ બોલે તો શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. હવે દાખલા તરીકે જે વાયુ આપણે નાસિકા છિદ્રો દ્વારા અંદર લીધો અને ત્યાંથી જે શરીરની અંદર ફેફસા સુધી જાય અને ત્યાંથી વિવિધ કોષોમાં ટ્રાન્સફર થાય એટલે વાયુઓની આપલે, એટલે વાયુઓનું વિનિમય. તો ખૂબ રસપ્રદ ચેપ્ટર છે. સૌપ્રથમ આવશે પ્રસ્તાવના. હંમેશા ચેપ્ટરની શરૂઆત પ્રસ્તાવનાથી થાય. પ્રસ્તાવનાનો એક નાનો ક્વેશ્ચનથી આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન અને એક નોંધ ખાસ કે ચેપ્ટર 17 બોર્ડમાં સંપૂર્ણ રાખેલું છે, એટલે આ ચેપ્ટરમાંથી કોઈ પણ પાર્ટ્સ દૂર કરેલો નથી. શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. ક્લિયર? તો જોઈએ ક્વેશ્ચન. સજીવોની ચયાપચયિક ક્રિયાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. શેની માહિતી આપવાની છે? સજીવ કોને કહેવાય એ આપણે ચેપ્ટર 1 ની અંદર જોઈ ગયા કે જીવ ધરાવે, સજીવોના ચોક્કસ લક્ષણો હોય, વૃદ્ધિ. યાદ કરો, આગળ બધું આવી ગયું બધું. અને કોઈ પણ સજીવનું મૃત્યુ થાય. જ્યારે નિર્જીવના ચોક્કસ ગુણધર્મો હોય, સજીવોની ચયાપચયિક સય વત્તા અપચય ક્રિયાઓ બધી થતી હોય, તો તેના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. ચયાપચય એ સજીવો દ્વારા દર્શાવાતી આવશ્યક ક્રિયા છે. કોષીય શ્વસન દરમિયાન વિવિધ ક્રિયાઓ કરવા માટે જરૂરી શક્તિ મેળવવા ગ્લુકોઝ જેવા પોષક ઘટકોના વિઘટનમાં O2 વપરાય છે. આ પ્રક્રિયા દરમિયાન CO2 મુક્ત થાય છે. ચયાપચય એ સજીવો દ્વારા દર્શાવતી આવશ્યક ક્રિયાઓ છે કે જરૂરી જ છે, જેના વગર સજીવ જીવી જ ન શકે. કોષીય શ્વસન. દરેક કોષોની અંદર પ્રાણવાયુ જવો જરૂરી છે, ઓક્સિજન. એટલે કે જારક શ્વસનની વાત કરીએ, કોષીય શ્વસન ઓક્સિજનની હાજરીમાં જીવતા સજીવો. જોકે કેટલાક નિમ્ન કક્ષાના બેક્ટેરિયા છે, ફૂગ છે કે વાયરસ છે, જે અજારક શ્વસન રીતે પણ જીવી શકે, પણ કોષીય શ્વસન દરમિયાન વિવિધ ક્રિયાઓ કરવા માટે જરૂરી શક્તિ મેળવવા ગ્લુકોઝ જેવા પોષક ઘટકોના વિઘટનમાં
O2 વપરાય, જે આગળ આપણે ઓલરેડી જોઈ ગયા આગળના ચેપ્ટરોમાં. O2 વપરાય અને આ પ્રક્રિયા દરમિયાન CO2 મુક્ત થાય. હા કે ના? આવું બધું આપણે શીખી ગયા કે નહીં? તો કે હા. આમ કોષને સતત O2 પ્રાપ્ત થવું જરૂરી છે અને તેમના દ્વારા ઉત્પન્ન થતો CO2 મુક્ત થવું જરૂરી છે. વાતાવરણીય O2 અને કોષો દ્વારા ઉત્પન્ન થતા CO2ના વિનિમયની આ પ્રક્રિયાને શ્વાસોશ્વાસ કે શ્વસન કહે છે. અને લાસ્ટ પોઈન્ટ, શ્વસન તંત્ર વાયુઓની વાતાવરણ અને રુધિર વચ્ચે આપલે થાય તેવા અંગો ધરાવે છે, જ્યાં રુધિર વાયુઓને ફેફસા અને કોષો વચ્ચે વહન કરે છે. બે પોઈન્ટ જોયા. આમ કોષને સતત O2 પ્રાપ્ત થવો જરૂરી છે અને તેમના દ્વારા ઉત્પન્ન થતો CO2 મુક્ત થાય. એટલે કે વાતાવરણનો O2 અને કોષો દ્વારા ઉત્પન્ન થતો CO2 વિનિમયની આ પ્રક્રિયાને શ્વાસોશ્વાસ કહેવાય કે શ્વસન કહે. રેડી? તો આ થઈ વ્યાખ્યા. શ્વાસોશ્વાસ કે શ્વસન. આપણા શરીરમાં માની લો કે માનવ શરીર છે જે 10ની માથે 14 ઘાત એટલા કોષોનું બનેલું છે. તો આ દરેક કોષો O2 લે અને CO2 ઉત્સર્જિત કરે. દરેક કોષો એટલે કે વાયુઓની વિનિમય કરશે, O2 લે અને CO2 ઉત્સર્જિત કરશે, જે આપણા શરીર માટે ઝેરી છે, જે બધો જ ભેગો થઈને ફેફસા સુધી આવશે અને ઉશ્વાસ વાટે શરીરની બહાર નીકળી જશે. જ્યારે પ્યોર શુદ્ધ હવા છે ઓક્સિજન સ્વરૂપે અંદર જાય. તો આ રીતે સતત શરૂ જ હોય આવું કાર્ય. રાત્રે આપણે સૂતા હોઈએ તો પણ શ્વાસોશ્વાસની ક્રિયા જરૂરી જ છે. એટલે ચયાપચયની ક્રિયાઓ માટે આ શ્વસન જરૂરી છે. અને શ્વસનનું મહત્ત્વ કેટલું હોય આગળ આપણે એનું ચેપ્ટર પણ જોઈ ગયા. શ્વસન વાયુઓની વાતાવરણ અને રુધિર વચ્ચે આપલે થાય શ્વસન દરમિયાન. રુધિર જે કાંઈ બ્લડનું સર્ક્યુલેશન થાય કે ફૂફૂસીય શિરા દ્વારા અશુદ્ધ રુધિર આવે ને ફૂફૂસીય ધમની દ્વારા શુદ્ધ રુધિરની આપલે થાય. આવું ધોરણ 10માં આવી ગયું થોડું ઘણું. આના પછી નેક્સ્ટ ચેપ્ટર આવશે, ચેપ્ટર નંબર 18, ત્યારે પણ આપણે ડિટેલમાં જોઈ લઈશું. શ્વસન વાયુઓનું વાતાવરણ અને રુધિર વચ્ચે આપલે થાય તેવા અંગો ધરાવે, જ્યાં રુધિર વાયુઓને ફેફસા સુધી. રેડી? રુધિર છે, બ્લડ છે, એ આ CO2 વાયુઓને ક્યાં સુધી લાવશે? ફેફસા સુધી. અને કોષો વચ્ચે વહન કરે છે. રેડી? તો આવું બધું થાય. સજીવોની ચયાપચય ક્રિયાઓ વિશે ટૂંકમાં માહિતી આપો તો શ્વસનનું અહીંયા આપણે થોડુંક મહત્ત્વ જોયું કે ચયાપચય એ સજીવો દ્વારા દર્શાવાતી આવશ્યક ક્રિયા છે. કોષીય શ્વસન દરમિયાન
વિવિધ ક્રિયાઓ કરવા માટે જરૂરી છે. શક્તિ મેળવવા ગ્લુકોઝ જેવા પોષક ઘટકોના વિઘટનમાં O2 વપરાય અને આ પ્રક્રિયા દરમિયાન CO2 મુક્ત થાય. આમ કોષને સતત O2 પ્રાપ્ત થવો જરૂરી છે અને તેમના દ્વારા ઉત્પન્ન થતો CO2 મુક્ત થવો પણ જરૂરી છે. વાતાવરણીય O2 અને કોષો દ્વારા ઉત્પન્ન થતા CO2ના વિનિમય એટલે કે આપલે, અને આ પ્રક્રિયાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? શ્વાસોશ્વાસ કે શ્વસન. શ્વસન વાયુઓની વાતાવરણ અને રુધિર વચ્ચે આપલે થાય. વાતાવરણ અને રુધિર વચ્ચે આપલે થાય. વાતાવરણ જે આપણે ઉશ્વાસ માટે વાતાવરણની અંદર CO2 ઉત્સર્જિત છો, O2 લીધો જે ફેફસામાંથી રુધિરમાં એમ, અને આપલે થાય તેવા અંગો ધરાવે જ્યાં રુધિર વાયુઓને ફેફસા અને કોષો વચ્ચે વહન કરશે. અને ત્યાંથી જે કંઈ રુધિરની અંદર આવ્યું એ રુધિર છે એ વિવિધ કોષોને જ્યાં જરૂરિયાત હોય ત્યાં O2 આપી આવશે તેમ, કારણ કે બ્લડનું સર્ક્યુલેશન તો થતું જ હોય. તો કે હા, ક્લિયર. ત્યારબાદનો જે નેક્સ્ટ ટોપિક આવી રહ્યો છે શ્વસનાંગો. વોટ ઇઝ શ્વસનાંગો? શ્વસન વત્તા અંગો, જેને શું કહેવાય? શ્વસનાંગો. ઇંગ્લિશમાં જો વાત કરવી હોય તો રેસ્પિરેટરી ઓર્ગન્સ, શ્વસનાંગો. તો કે સાહેબ શ્વસનાંગો એટલે કે નાક. યસ. દાખલા તરીકે શ્વસન વત્તા અંગ, મનુષ્યની વાત કરું તો નાક. એટલા માટે વિસ્તૃતમાં NCERT બુકમાં લખ્યું છે એની કરતાં પણ બેસ્ટ આખું જે કોષ્ટક સ્વરૂપે હું તમને આપી દઉં, જેથી એ બધી જ વસ્તુ A to Z શ્વસનાંગ વિશે દરેક સમુદાયમાં કેવા શ્વસનાંગ હોઈ શકે તે પણ હું હમણાં ડિટેલમાં આપણે આપીએ. તો સૌ પ્રથમ પહેલાં એટલી વસ્તુ નોટ કરો, ત્યારબાદ શ્વસનાંગ મેં તમને કીધું કે એક સ્લાઇડમાં હું તમને વ્યવસ્થિત આપું છું. શ્વસનાંગો રેસ્પિરેટરી ઓર્ગન્સ વિવિધ જૂથ એટલે કે સમુદાયના પ્રાણીઓમાં વાયુઓના વિનિમય માટે શ્વસનાંગોની રચનાઓ સમજાવો. તો પ્રાણીઓના વિવિધ સમૂહમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા તેમના નિવાસસ્થાનોના સ્તરીય આયોજન પ્રમાણે બદલાય છે. જેમ કે અહીંયા મેં જે કોષ્ટકની અંદર વિવિધ સમુદાય આપેલા છે, પ્રાણી સમૂહ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 સમુદાય આપેલા છે. અનુક્રમે પ્રજીવ, સછિદ્ર, કોષ્ઠાંત્રી, પૃથ્થકૃમિ અને સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી અને છેલ્લે પૃષ્ઠવંશી. ઓલરેડી તમે શીખી જ ગયા છો. તો પ્રાણી સમૂહ તો નંબર 1 પ્રાણી સમૂહ પ્રજીવ. તો તેમાં આવશે ઉદાહરણમાં અમીબા અને પેરામિશિયમ. તો તેમાં શ્વસનાંગ આવશે કોષરસ પટલ. સછિદ્ર સમુદાય વાદળીઓમાં, તેમાં પણ શ્વસનાંગ આવશે કોષરસ પટલ. કોષ્ઠાંત્રી સમુદાય ઉદાહરણ દાખલા તરીકે હાઇડ્રા, દૈહિક સપાટી દ્વારા થાય. પૃથ્થકૃમિ અને સૂત્રકૃમિમાં મુક્તજીવી રાહાડાટીસ, પ્લેનેરિયા અને પરોપજીવીની વાત કરીએ તો કરમીઓ અને પટ્ટીકીડો, તે દૈહિક સપાટી અજારક શ્વસન થાય. જ્યારે નુપુરક સમુદાયમાં ઉદાહરણ અળસિયા, ઝીંગા, ક્રેફિશ કે ક્રાયફિશ, તો તેમાં શ્વસનાંગ છે ત્વચીય શ્વસન કે ઝાલરો દ્વારા. સંધિપાદ સમુદાયમાં ઉદાહરણ જોઈએ તો કીટકો છે, કાનખજૂરો, વીંછી, કરોળિયો, કરચલા, લીમલસ વગેરે. તો તેમાં શ્વસનાંગ આવશે શ્વાસનળી, ફેફસાપોથી, ઝાલરપોથી વગેરે. મૃદુકાય સમુદાયમાં સેપિયા અને ઓક્ટોપસ ઉદાહરણ, શ્વસનાંગ તરીકે ઝાલર અને ફેફસા કોથળી. શૂળત્વચી સમુદાયમાં ઉદાહરણ છે તારા માછલી, સ્ટારફિશ. તો તેમાં આવશે ત્વચીય શ્વાસ નલિકા અને નાલી પગો. સામી મેરુદંડી અને મેરુદંડીમાં બાલાનોગ્લોસસ અને બ્રાન્ચિસ્ટોસમિયા, તેમાં કંઠ નાલીય દિવાલો દ્વારા શ્વસન થાય. જ્યારે પૃષ્ઠવંશીમાં શુષ્મુખા, માછલીઓ, ઉભયજીવીઓ, સરીસૃપ, પક્ષીઓ અને સસ્તન. તો તેમાં ઝાલરો, ત્વચા, ફેફસા, મુખગૃહા વગેરે દ્વારા શ્વસન થાય. તો તમને ખ્યાલ હશે કે દેડકો છે જે
ફેફસા દ્વારા પણ શ્વસન કરી શકે અને તેમની મુખગૃહા દ્વારા પણ શ્વસન કરી શકે અને ત્વચા દ્વારા પણ શ્વસન કરી શકે. જ્યારે મનુષ્ય ફક્ત ફેફસા દ્વારા શ્વસન કરી શકે, જ્યારે જલીય સજીવો ઝાલરો દ્વારા શ્વસન કરી શકે. ક્લિયર? તો આ ઉદાહરણ પણ તમારે લખી રાખવા. આખું આમ તો જે કોષ્ટક લખી રાખજો. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક આવે છે મનુષ્યના શ્વસન તંત્રના વિવિધ ભાગોનું વર્ણન કરો. તો મનુષ્યના શ્વસન તંત્રના વિવિધ ભાગો કયા, જે આગળના ધોરણોમાં પણ આવી ગયા. યાદ કરો, ધોરણ 9ની અંદર કે 10ની અંદર કંઈક આવી ગયું તમારે. શેના ભાગોની હું અહીં વાત કરું છું? મનુષ્યના શ્વસન તંત્ર. તો કે નાક નથી આવી ગયું. ત્યારબાદ અનુક્રમે નાસિકા કોટર, અનુક્રમે જે કાંઈ આવતું હોય શ્વસન રિલેટેડ, સ્વરપેટી છે, કંઠ નળી આવશે, શ્વાસ નળી, શ્વાસ વાહિની વગેરે. જો હું અહીંયા ક્રમમાં જ લખું છું. માનવના શ્વસન તંત્રમાં નાક, બીજું છે કંઠ નળી, સ્વરપેટી, શ્વાસ નળી, શ્વાસ વાહિની. રેડી? તો હું અત્યારે પહેલાં તમને શોર્ટમાં માહિતી આપું અને ત્યારબાદ સ્લાઇડની અંદર વિસ્તૃતમાં માહિતી આપું. માનવના શ્વસન તંત્રમાં કોનો સમાવેશ થાય? નાક, કંઠ નળી, સ્વરપેટી, શ્વાસ નળી, શ્વાસ વાહિની અને હજી એક આવશે. શું આવશે છેલ્લા લાસ્ટમાં? યસ, ફેફસા. આ દરેકનો સમાવેશ થાય મનુષ્યના શ્વસન તંત્રમાં. અને તંત્ર છે તેમાં કોઈ એક અંગ ન હોય, આવા ઘણા બધા અંગ હોય તો જ તે આખું તંત્રની રચના થાય. નાકની જો આપણે થોડીક વાત કરીએ શોર્ટમાં, તો નાક એ ચહેરાની બહાર ઉપસી આવેલો એક ભાગ છે. એ પણ મને તમને ખ્યાલ જ છે. તો નાકમાં બાહ્ય નાસિકા છિદ્રો હોય, ત્યારબાદ નાસિકા કોટર હોય, નાસિકા કોટર. અને આ નાસિકા કોટર છે, કોટર, નાસિકા કોટર. અંદર નાકની અંદર આવેલો જે પોલાણવાળો ભાગ, હવે દાખલા તરીકે જો અહીંયા કે આ મનુષ્યનું નાક, આ મનુષ્ય જ છે ને, આ નાકની અંદર આવેલું પોલાણ, આ દાખલા તરીકે નાસિકા છિદ્રો આવા અને આવું પોલાણ હોય અને અહીંથી બધું જોડાયેલું હોય, જે કાંઈ આવતું હોય એના ફેફસા વગેરે.
રેડી? આ ભાગ છે, આ પોલાણ જેને શું કહેવાય? નાસિકા કોટર. તો નાસિકા કોટર છે વિદ્યાર્થી મિત્રો, જે 3 ભાગનો બનેલો હોય, 1, 2 અને 3. દરેક નાસિકા કોટર એટલે કે નાસિકા કોટર 2 આવેલા હોય, બરોબર? બાહ્ય નાસિકા છિદ્રોની સંખ્યા કેટલી છે મનુષ્યમાં? 2. તો નાસિકા કોટર પણ 2 આવેલા હોય. દરેક નાસિકા કોટર 3 ભાગમાં વહેંચાયેલો અથવા 3 ભાગનો બનેલો હોય. એમાં નંબર 1 પ્રધાન પ્રદેશ, શ્વસન પ્રદેશ અને ધ્રાણ પ્રદેશ. તો આ નાસિકા કોટર, જો અહીંયા સમજો, આ નાસિકા કોટર છે. તો તેમાં સૌથી ઉપરનો ભાગ છે એટલે કે આ, જેને શું કહેવાય? ધ્રાણ પ્રદેશ. ત્યારબાદ સૌથી નીચેનો છે એ પ્રધાન પ્રદેશ છે, જે આ છે. અને ત્યારબાદ શ્વસન પ્રદેશ છે, જે વચ્ચેનો પ્રદેશ છે. આવું કંઈક આ સાયન્ટિફિક મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અત્યારે જે કાંઈ હું હાલમાં બોર્ડ વર્ક આપી રહ્યો છું તે તમારે અત્યારનું નથી લખવાનું, હમણાં સ્લાઇડ આપું ને તે તમારે લખવાની રહેશે. રેડી? તો તેની થોડીક મેં શોર્ટમાં વાત કરી. ત્યારબાદ જે કંઠ નળી લંબાઈ કેટલી હોય એ બધું આપણે જોઈ લઈશું. સ્વર પેટી અવાજ ઉત્પન્ન કરે, જે કાંઈ આપણે બોલીએ છીએ અંદરથી ખાલી અવાજ આવે, એ સ્વર પેટીની અંદર હવા સ્વર પેટીમાં થઈને અવાજ ઉત્પન્ન થાય, જે તે તરંગ લંબાઈ અનુસાર. ત્યારબાદ શ્વાસ નળી, શ્વાસ વાહિની અને ફેફસા. તો આની થોડીક હું તમને વાત આપી દઉં, જેથી તમને આગળ શબ્દો આવે, જેથી એમાં તમને પ્રોબ્લેમ થાય નહીં. તો અહીંયા હું સૌપ્રથમ એક આકૃતિ નિર્માણ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે થોડાક નામકરણ જોઈ લઈએ. આકૃતિ મેં તમને રેડી કરીને આપી દીધી કે આ જે સૌથી મુખ્ય, આ ઓલ્ડ સિલેબસમાં હતું અને આ આખી રચના દેખાય છે, જે શ્વાસવાહિની વૃક્ષ કહેવાય. કેમ? વૃક્ષોમાં ડાળીઓ આ રીતે ફેલાયેલી હોય. તો આ ખાલી સમજણ ખાતર કે આ એક સૌથી મોટી મેન મુખ્ય, જેને શું કહેવાય? બસ આ નામ દરેકને યાદ રાખવાના છે. આ શ્વાસ નળી શું કહેવાય? શ્વાસ નળી. ત્યારબાદ આ મુખ્ય શ્વાસ નળી 2 ભાગની અંદર ડિવાઈડ થઈ. તો આ છે પ્રાથમિક શ્વાસવાહિની. 2 થઈને પ્રાથમિક શ્વાસવાહિની, એક આ અને એક આ. અને ત્યારબાદ પ્રાથમિક શ્વાસવાહિની 2 ભાગમાં ડિવાઈડ થઈ. તો આ ભાગ દ્વિતીય શ્વાસવાહિની. આ સાયન્ટિફિક હું તમને સમજાવું, જે નીટમાં તમને ઉપયોગી થશે. ત્યારબાદ આ દ્વિતીયક, આ પણ દ્વિતીયકથી, અને ત્યાંથી આ જે નીકળી, જે તૃતીય શ્વાસવાહિની. ત્યારબાદ આ જે મેં અહીંયા ઠોંગા દર્શાવ્યા, એ દાખલા તરીકે અશુદ્ધ રુધિર આવે તો ફુફુસીય શિરા, અને આ દાખલા તરીકે માની લો કે ફુફુસીય ધમની. ધમની અને શિરામાં તો તમને ખ્યાલ જ છે કે શિરા છે એ અશુદ્ધ રુધિરનું વહન કરે, જ્યારે ધમની શુદ્ધ રુધિરનું વહન કરે. ન ખ્યાલ હોય તો આગળ આપણે બધું આવશે ચેપ્ટરોમાં. જ્યારે આ મેં લંગ્સ બધાય દર્શાવ્યા તે છે વાયુકોષ્ઠો. આ રેડ વાયુકોષ્ઠો. આ મેં તમને 3Dમાં સ્ટ્રક્ચર આપ્યું. આ જે ફેફસાની અંદર આવું બધું હોય, આવું કંઈક જુઓ તો આવું બધું હોય. રેડી? અને અહીંયા જે કાંઈ શિરાને છે ને આન તેન, તો તેનું આખું જાળું હોય, એટલે કે ફુફુસીય શિરાનું જાળું વગેરે વગેરે. આ બધું ઓલ્ડ સિલેબસમાં હતું. આ નામ અહીંયા આવશે એટલા માટે મેં થોડીક તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો હવે આપણે સ્લાઇડ સ્વરૂપે બાકીનું બધું જ વર્ણન આ એક પોઈન્ટ ડિટેલમાં જોઈ લઈશું. જે સમજણવાળું હતું એ મેં ઓલરેડી એડવાન્સ તમને સમજાવી દીધું. નાક, ત્યારબાદ આવશે કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની અને ફેફસા. આ વર્ક તમારે દોરવાનું કે લખવાની જરૂર જ નથી. આ આકૃતિ એવું તમને ક્યાંક લાગે તો એ તમે દોરી શકશો. આ ઓનલી એક, બાકીનું કોઈ વસ્તુ નહીં. તો જોઈએ સૌપ્રથમ સ્લાઇડ.
મનુષ્યના શ્વસનતંત્રના વિવિધ ભાગોનું વર્ણન કરો. તો માનવના શ્વસનતંત્રમાં નાક, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની અને ફેફસાનો સમાવેશ થાય છે. એમાં પ્રથમ આવશે નાક એટલે કે નોઝ. નાક એ ચહેરાની બહાર ઉપસી આવેલો ભાગ છે. તેનો અંદરનો ભાગ એટલે કે ખોપરી અસ્થિથી ઢંકાયેલો હોય છે. તે બાહ્ય નાસિકા છિદ્રો, અંતનાસિકા કોટર અને અંતનાસિકા છિદ્રોમાં વિભાજિત થાય. તો બાહ્ય નાસિકા છિદ્રો, નાકની નીચેની સપાટીએ 2 છિદ્રો ખુલે છે, તેને બાહ્ય નાસિકા છિદ્રો કહે છે. આ 2 નાસિકા છિદ્રો પટલ દ્વારા જુદા પડે છે. નાસિકા કોટર, નાકનો અંદરનો ભાગ ખોપરીથી ઘેરાયેલી મોટી ગૃહા છે, એટલે કે જે ખાલી પોલાણ, તે અગ્ર બાજુ બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા અને પશ્વ બાજુ કંઠનળી સાથે અંતનાસિકા છિદ્ર દ્વારા જોડાયેલો હોય છે. 2 નાસિકા કોટર પણ નાસિકા પટલ દ્વારા એકબીજાથી જુદા પડે છે. દરેક નાસિકા કોટર 3 પ્રદેશોમાં વિભાજિત થાય છે. પ્રધાન પ્રદેશ નીચેની બાજુ, શ્વસન પ્રદેશ મધ્યમાં અને ધ્રાણ પ્રદેશ ઉપરની તરફ. ત્યારબાદ વાત કરીએ કંઠનળી. કંઠનળી એ 13 સેન્ટીમીટર લાંબી નળી છે. હવા અને ખોરાકના વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. તે 3 ભાગમાં વિભાજિત થાય છે. કઈ? નાસિકા કંઠનળી, મુખ કંઠનળી અને સ્વર કંઠનળી. શા માટે આવું નામ આપ્યું નાસિકા કંઠનળી? તો કંઠનળીનો સૌથી ઉપરનો પ્રદેશ એટલે નાસિકા કંઠનળી, જે ત્યાંથી શરૂઆત થઈ નાસિકા કોટરથી, એટલા માટે. મુખ કંઠનળી મુખની અંદર આવેલી છે, મુખ ગૃહાની પાછળ આવેલો પ્રદેશ. ક્લિયર? એટલા માટે આવું નામ આપ્યું. અને સ્વર કંઠનળી, કંઠનળીનો સૌથી નીચેનો ભાગ અગ્ર બાજુ સ્વરપેટી અને પશ્વ બાજુ અન્નનળીમાં ખુલે છે. એ પણ તમને ખ્યાલ છે કે મુખની અંદરથી તો જે કાંઈ આપણો ખોરાક છે કે હવા છે એ બધું એક જ માર્ગે અંદર દાખલ થાય અને ત્યાંથી સાઈડમાં જે કંઠનળી અને અન્નનળી જુદી પડશે. એ પણ તમને ખ્યાલ જ છે, આગળ આપણે જોઈશું ત્યારે આવશે ડિટેલમાં. તો નાસિકા કંઠનળી જે કંઠનળીનો સૌથી ઉપરનો પ્રદેશ છે, મુખ કંઠનળી મુખ ગૃહાની પાછળ આવેલો પ્રદેશ છે, સ્વર કંઠનળી જે કંઠનળીનો સૌથી નીચેનો ભાગ અગ્ર બાજુ સ્વરપેટી અને પશ્વ બાજુએ અન્નનળીમાં ખુલે છે. ત્યારબાદ વાત કરીએ સ્વરપેટી. કંઠનળી સ્વરપેટીમાં આવેલા શ્વાસ દ્વાર દ્વારા શ્વસન નળીમાં ખુલે છે, એટલે કે શ્વાસનળીમાં ખુલે છે. સ્વરપેટીની ઉપરની બાજુએ આવેલ પર્ણ આકારના કાસ્થીના ટુકડા જેવા ભાગ હોય છે, જે ગળવાની ક્રિયા સિવાય કાયમ માટે ખુલ્લા રહે છે. તેને શું કહેવાય? ઘાંટી ઢાંકણ કહે છે. ખોરાક ગળવાની ક્રિયા દરમિયાન શ્વાસ દ્વાર એટલે કે ઘાંટી ઢાંકણ દ્વારા ઢંકાય છે અને ખોરાકનો સ્વર યંત્રમાં પ્રવેશ અટકાવે છે. જ્યારે આપણે ખોરાક ટૂંકમાં ખાઈએ અને ગળીએ ત્યારે ઘાંટી ઢાંકણ બંધ થઈ જાય છે. રેડી? જો એ આપણને ઓલું આપણી ભાષામાં ઓંતરાઈ જાય તો એ શ્વાસનળી તરફ એ ખોરાક ગયો હોય, જેથી આપણને તરત જ તે ઉધરસને એવું બધું આવવા મળશે. રેડી? તો આવી ગોળ દ્વારા બધી રચના કરેલી છે. ત્યારબાદ સમજી ગયા તમે? બીજી વાર, સ્વરપેટીની ઉપરની બાજુએ આવેલ પર્ણ આકારના કાસ્થિક ટુકડા જેવા ભાગ હોય છે, અસ્થિની નથી બનેલી, જે ગળવાની ક્રિયા સિવાય કાયમ ખુલ્લા રહે તેને ઘાંટી ઢાંકણ કહે છે. ખોરાક ગળવાની ક્રિયા દરમિયાન શ્વાસ દ્વાર ઘાંટી ઢાંકણ દ્વારા ઢંકાય છે, કે જે ખોરાકનો સ્વર યંત્રમાં પ્રવેશ અટકાવે છે. સ્વરપેટીનું શ્લેષ્મ સ્તર સ્વર દંડ ધરાવે, જે કંપનશીલ હોય અને તેની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય. સ્વરપેટીની અંદર સ્વર દંડ હોય જે આમ ધ્રુજ છે અને તેથી અવાજ જે ફ્રિકવન્સી ઉત્પન્ન થાય તેમ. રેડી? ત્યારબાદ વાત કરીએ શ્વાસનળી. શ્વાસનળી 12.5 સેન્ટીમીટર લાંબી અને 2.5 સેન્ટીમીટર વ્યાસ ધરાવે. આંકડાકીય માહિતી તમારે યાદ જ રાખવાની હોય. શ્વાસનળી 12.5 સેન્ટીમીટર લાંબી અને 2.5 એટલે કે 2.5 સેન્ટીમીટર વ્યાસ ધરાવે, જે તેનો ઘેરાવો. જ્યારે આગળ આપણે કંઠનળીમાં યાદ રાખ્યું કે 13 સેન્ટીમીટર લાંબી હતી. ક્લિયર? તે સ્વરપેટીની મધ્ય ઉરસીય ગૃહા સુધી તે સ્વરપેટીથી મધ્ય ઉરસીય ગૃહા સુધી લંબાયેલી હોય છે, જે 5મી ઉરસીય કશેરુકાના સ્તરે જમણી અને ડાબી પ્રાથમિક શ્વાસ વાહિનીઓમાં વિભાજિત થાય છે. તે વાયુઓનો નલિકામય વહન માર્ગ છે. ત્યારબાદ વાત કરીએ શ્વાસવાહિની. જમણી શ્વાસવાહિની જમણા ફેફસામાં અને ડાબી શ્વાસવાહિની ડાબા ફેફસામાં વિભાજિત થઈ દાખલ થાય. એ તો ભાઈ ગાંડાની ખબર પડે કે નહીં, કે જમણી શ્વાસવાહિની જમણા ફેફસામાં જ અંદર દાખલ થશે અને ડાબી શ્વાસવાહિની ડાબા ફેફસામાં જ દાખલ થશે. ક્લિયર?
જમણી પ્રાથમિક શ્વાસવાહિની ડાબી શ્વાસવાહિની કરતાં સીધી, ટૂંકી અને પહોળી હોય. હમણાં મેં તમને આકૃતિમાં દર્શાવ્યું હતું. હવે આ તમારે યાદ રાખવાનું છે કે જમણી પ્રાથમિક શ્વાસવાહિની છે, રેડી, શરૂઆતમાં મુખ્ય મેં દર્શાવી હતી, ત્યાંથી બે ભાગમાં ડિવાઈડ કરી હતી. એ જમણી પ્રાથમિક શ્વાસવાહિની ડાબી શ્વાસવાહિની કરતાં સીધી, ટૂંકી અને પહોળી હોય. આ તમારે સ્વીકારી જ લેવાનું છે. શ્વાસનળી અને શ્વાસવાહિનીમાં તેની લંબાઈને અનુસાર નજીકના અંતરે સી આકારની કાસ્થિમય કડી આવેલી હોય છે. તે શ્વસન માર્ગ માટે ખુલ્લો હોય છે. બરાબર, મતલબ કે શ્વાસનળી બધી જે કાસ્થીની બનેલી હોય, બરાબર, ગરદનને તમે આમ સહેજ દબાવશો તો એ થોડી થોડી દબાશે, અસ્થિની નથી બનેલી. રેડી, જે કાસ્થીની બનેલી હોય, સી આકારની કાસ્થિમય, જે તમારા આગળ ધોરણ 10ની અંદર આવી ગયું. પ્રાથમિક શ્વાસવાહિનીઓ દ્વિતીયક અને દ્વિતીય શ્વાસવાહિનીઓ સતત શાખિત બની વધુ નાની શ્વાસવાહિનીઓ તૃતીય શ્વાસવાહિનીઓ બનાવે છે. આ શ્વાસવાહિનીઓ તેનાથી નાની નલિકાઓમાં વિભાજિત થાય, જેને અંત્ય શ્વાસવાહિકાઓ કહેવાય. એટલે કે શ્વાસનળીનો અંતિમ છેડો, જે અંતે ફેફસાના વાયુકોષ્ઠમાં અંત પામે છે. શ્વાસનળીની શાખાઓ જેવી કે પ્રાથમિક શ્વાસવાહિની, દ્વિતીય, તૃતીય અને અંત્ય શ્વાસવાહિકાથી રચાતી રચનાને શ્વાસવાહિની વૃક્ષ કહે છે. હજી તમને ન ખ્યાલ આવે તો વિશેષ જાણકારીમાં એક સ્લાઇડ આપું છું, જોઈ શકો વિદ્યાર્થી મિત્રો તમે. શ્વાસવાહિની વૃક્ષ હમણાં મેં બોર્ડમાં દર્શાવ્યું હતું તે જ છે. અહીંયા થોડુંક વધારે ક્લિયર છે. ઉપરથી નામકરણ જોવો જેથી રિપીટ પણ થઈ જાય ને સહેલાઈથી યાદ રહેશે. શ્વાસનળી, ત્યારબાદ પ્રાથમિક શ્વાસવાહિની, ત્યારબાદ એમાંથી જે શાખા ડિવાઈડ થઈ દ્વિતીય શ્વાસવાહિની, ત્યારબાદ તૃતીય શ્વાસવાહિની, ત્યારબાદ આ ફુફુસીય શિરા તમે જોઈ શકો છો, શ્વાસવાહિકા જોઈ શકો છો, કેશિકાનું જાળું, કેશ એટલે વાળ, વાળ જેવી સૂક્ષ્મ નલિકા એટલે કે કેશિકાનું જાળું અંદર બનાવે છે વાયુકોષ્ઠમાં, જે તમે ફોટોગ્રાફ્સમાં જોઈ શકો છો. સામેની સાઈડના નામકરણમાં નીચેથી વાયુકોષ્ઠ છે, આ પણ વાયુકોષ્ઠ છે, વાયુકોષ્ઠ નળી દર્શાવેલી છે અને ઉપરની બાજુથી ફુફુસીય ધમનીની શાખાઓ પણ દર્શાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે શ્વાસવાહિની વૃક્ષ. ક્લિયર? તો વિસ્તૃતમાં આપણે હજી ફેફસાની પણ વાત કરવાની છે. જમણું ફેફસું, ડાબું ફેફસું, શ્વસનના તબક્કાઓ, તે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરશું. તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.